બ્લેક ઓરા કંપનીમાં બ્લેક ઓરા કોઈનના નામે રોકાણ કરાવીને દરરોજ 1% વળતર આપવાની લાલચ આપીને રોકાણકારો પાસેથી બ્લેક ઓરા કંપનીમાં રોકાણ કરાવીને કોઈપણ વળતર નહીં આપી કે રોકાણ કરેલી મૂડી પરત નહીં આપીને પોતાના આર્થિક ફાયદો મેળવીને ગુનાહિત કૃત્ય કરનાર ટોળકી પૈકી એક આરોપીની ધરપકડ થઈ છે. સુરત શહેરના ઉધના ભાટિયાના વિસ્તારમાં રહેતા અકરમ મુલતાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે બ્લેક ઓરા કંપનીના માલિક ફિરોઝ મુલતાની નીતિન જગ્યાતાની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતો હતો. ઉપરાંત કાસિફ મુલતાની અને એઝાઝ મુલતાની સહિત જાવી મુલતાનીએ 15 મે 2022ના રોજ તેમની પાસેથી બ્લેક ઓરા કંપનીના બ્લેક ઓરા કોઈનના નામથી રોકાણ કરાવ્યું અને તેમને કહેવામાં આવ્યું હતું કે રોજનું 1% મુજબનું વળતર મળશે. આ લાલચ આપીને $20 લઈને $5000 અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવીને બ્લેક ઓરા કંપનીના નામની વેબસાઇટમાં આઈડીઓ જનરેટ કરીને એક્સચેન્જ ઉપર કોઈ આવી ગયા હોવાથી જણાવીને વધુ રોકાણ કરાવ્યું હતું. રોકાણ કરાવીને 13 જેટલી આઈડીઓ જનરેટ કરાવી હતી, જે અંગે ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ ટોળકીમાં સામેલ જાવીભાઈ મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે. સાથે અન્ય જે આરોપીઓ સામેલ છે તેમની શોધખોળ ચાલુ છે. કેટલા આરોપી છે અને શું કામ ધંધો કરી રહ્યા છે? ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ. જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લેક ઓરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે 51 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે. જે અનુસંધાને અમે 5 આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 409, 420, 114 અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે. તપાસ હાલ ચાલુ છે. હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ 51 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે. વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની મેટર છે એ અનુસંધાને હાલ તપાસ ચાલુ છે. શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે. ફરિયાદીને એને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એનું સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવેલો.